ઓકે, ચલો ધ્યાન આપો. ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ. આકૃતિમાં ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવા માટેની પ્રાયોગિક ગોઠવણી બતાવેલી. જો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, થોડું પણ ધ્યાન આમ તેમ થશે એટલે આ લેક્ચર તો નહીં આવડે, મફતમાં આવતીકાલનો લેક્ચર એ નહીં આવડે, ને એટલે પ્લીઝ ધ્યાન આપજો. તો આ એક સેટઅપ છે જેને આપણે ઇલેક્ટ્રોન ડિસ્ચાર્જ ટ્યુબ પણ કહી શકીએ, કેથોડ રે ટ્યુબ પણ કહી શકીએ, વિદ્યુત વિભાર નળી પણ કહી શકીએ. તો આ એક નળી છે શૂન્ય અવકાશિત કરેલી. અમુક વખત એની અંદર ગેસ ભરવામાં આવે છે, વાયુ ભરવામાં આવે છે. બે ઇલેક્ટ્રોડ છે ધાતુના, એ અને સી. બરાબર. સી જે છે એને એમીટર કહેવાય એટલે ઉત્સર્જક સપાટી કહેવાય, અને એ જે છે કલેક્ટર છે એટલે બધાને કલેક્ટ કરે ઇલેક્ટ્રોનને. આ જો ઇલેક્ટ્રોન છૂટા પડીને કોની તરફ જવાના? એની તરફ. સી પરથી ઇલેક્ટ્રોન છૂટા પાડવા માટેની 3 રીતો હતી જે આપણે કાલે ભણ્યા હતા. એક ફિલ્ડ, પ્રકાશ અને 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 ઉષ્મા. ફિલ્ડ એટલે ક્ષેત્ર, પ્રકાશ અને ઉષ્મા. એમાં આપણે પ્રકાશની વાત આગળ વધારવાના છે. તો આપણે આ બારી રાખી, ક્વાર્ટઝ બારી કહેવાય. ક્વાર્ટઝ નામની એક દ્રવ્ય હોય ગ્લાસ જેવું, એમાંથી બનાવેલી છે. અને એમાંથી આપણે સૂર્યપ્રકાશ અથવા જે કંઈ લાઇટ હોય એને આપણે ઇન્સિડેન્ટ કરીશું, એટલે કે આપાત કરીશું. ફોટોસંવેદી સપાટી પર એ આપાત થતા ફોટોન જે છે, મતલબ માય મિસ્ટેક, ફોટોન નહીં, ઇલેક્ટ્રોનને જે છે ઉત્સર્જિત કરશે, અને એ ઇલેક્ટ્રોન કોની તરફ જશે? એ તરફ. અને આવી રીતના સર્કિટ પૂરી કરેલી હોય, વચ્ચે એમીટર જોડેલું હોય તો એમીટરમાં આપણે પ્રવાહની નોંધ કરી શકીએ. પરંતુ જરૂરી નથી કે અહીંયાથી દરેક મુક્ત થયેલો ઇલેક્ટ્રોન એ પર પહોંચે. એટલા માટે આપણે એને પોટેન્શિયલ પણ આપતા હોઈએ છીએ. અહીંયા ધન વિદ્યુત પર આપતા હોઈએ છીએ. બેટરીના ધન સાથે જોડેલો હોય આને. બરાબર. આ છેડો, સોરી આ છેડો જે અહીંયાથી આમ લે, અહીંયાથી આમ લે, અહીંયાથી આમ લે, અહીંયા એ જોડે કરે, એને ધન સાથે જોડેલો હોય એટલે ઇલેક્ટ્રોન ધન તરફ આકર્ષાઈને જાય. પરંતુ આપણે વિદ્યુત સ્થિતિમાન સાથે પ્રવાહમાં શું ફેરફાર થાય છે એ પણ નોંધવાના છે. એટલે આપણે અહીંયા કોમ્યુટેટર વાપર્યું છે, મતલબ કે એવા છેડા છૂટા રાખ્યા છે કે ઘડીકમાં આપણે એને ધન સાથે પણ જોડીશું ને ઘડીકમાં આપણે ઋણ સાથે પણ જોડીશું, ખાલી આપણે અભ્યાસ કરવા માટે. શું કરવા માટે? અભ્યાસ. તો બસ એ જ અભ્યાસને આપણે આગળ વધારવાના છીએ. તો સૌથી પહેલા આપણે આ ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રાયોગિક અભ્યાસ સૂચવતી આકૃતિ દોરી અને સમજાવો. આવો પ્રશ્ન પૂછાય અથવા દર્પણની ભાષામાં પણ હશે, તમને મળી જશે રેફરન્સમાં. તો ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ કરવા માટેની ગોઠવણી તમે જોઈ, એને સમજૂતી અહીં આપેલી છે. જો શૂન્ય અવકાશિત કાચ અથવા કાચની નળીમાં અંદર પ્રકાશ સંવેદી સપાટી સી લેવામાં આવી છે. દેખો આ છે ને, આ પ્રયોગો શરૂઆતમાં વાયુના વિદ્યુત વિભાર પરથી સ્થાપિત થયા. એટલે પહેલા વાયુ ભરવામાં આવતો હતો, અને પછી થોમ્સન જેવા વૈજ્ઞાનિકને ખબર પડી કે ભાઈ આ તો ઇલેક્ટ્રોન છે, પછી વાયુ કાઢી મૂકવામાં આવ્યું. અને ઇલેક્ટ્રોનથી કેથોડ કિરણોનો અભ્યાસ, ઇલેક્ટ્રોન જે એનોડ પર જાય છે એને કેથોડ કિરણો કહેવાય, એનો અભ્યાસ કરવામાં આવ્યો. ઇલેક્ટ્રોન એટલા નાના છે કે જો તમે હવા રાખશો, અંદર હવાનું મીડિયમ હશે, તો એના કણો સાથે અથડાશે અને પહોંચી નહીં શકે એનોડ પર. એટલે નળીને શું કરવી પડે? ક્લિયર થયું? કઈ રીતના યાદ રાખશો? શૂન્ય અવકાશિત કરવી પડે. બીજી ધાતુ પર, બીજી ધાતુની પ્લેટ કઈ છે? એ છે. એક તો ફોટોસંવેદી સપાટી સી છે જે ઉત્સર્જક તરીકે કામ કરશે, બીજી પ્લેટ એ છે. પ્રકાશના ઉદ્ગમ એસમાંથી પૂરતી ઓછી ઉર્જાવાળો એકવર્ણી એટલે કે એક રંગી પ્રકાશ બારી ડબલ્યુમાં થઈને પ્રકાશ સંવેદી સપાટી સી પર આપાત થાય છે. ક્યાં આપાત થયો? સી. પારદર્શક સપાટીમાંથી ઇન્સિડેન્ટ થયો અને સી પર આપાત થયો. પારદર્શક ક્વાર્ટઝની બારીને કાચની ટ્યુબ પર લગાડવામાં આવે છે. જોઈ તમે પેલી ટ્યુબ ક્વાર્ટઝની? મેં તમને કીધું હતું ક્વાર્ટઝ એક દ્રવ્યનું નામ છે જેમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણોને પસાર થવા દેવામાં આવે. જે પ્રકાશનો અભ્યાસ કરવામાં માંગો છો એને પસાર કરવા દેવામાં આવે. અત્યારે આપણે અલ્ટ્રાવાયોલેટની વાત કરીએ. જે ફોટોસંવેદી સપાટી પ્લેટ પર અથવા સી પર આપાત થાય, આમ તેથી પ્લેટ સી માંથી શું ઉત્સર્જિત થાય? એમ પણ અલ્ટ્રાવાયોલેટ કિરણ એટલે કે ઉર્જા વધારે છે, તો એને અનુરૂપ ધાતુનું વર્ક ફંક્શન હોય તો ત્યાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય અને બેટરી વડે ઉત્પન્ન થયેલા વિદ્યુત ક્ષેત્રના કારણે કલેક્ટર પ્લેટ એ પર એકત્રિત થાય. એ પ્લેટ એની તરફ જાય, બધા ઇલેક્ટ્રોન તેને કલેક્ટ કરે ઇલેક્ટ્રોનને. બેટરી સી અને એ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું કરે છે? આપણે બેટરી જોડવી જ પડે, કારણ કે ઘણું બધું લાંબુ ડિસ્ટન્સ હોય તો સીના ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત થયેલા છે એ પર ના પહોંચી શકે. એટલે એકવાર નીકળ્યા પછી એ સામે આકર્ષણ, એ જે છે એ સામે ઇલેક્ટ્રોનને આકર્ષણ આપતો હોવું જોઈએ. એટલા માટે આપણે બેટરી લગાડીએ છીએ. આમ બેટરી શું કરે? કેથોડ અને એનોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખે છે, જે બદલી પણ શકાય છે. પ્લેટ સી, પ્લેટ એની ધ્રુવત્વ ધન કે ઋણ કોની મદદથી બદલી શકાય? કોમ્યુટેટર. આપણે જોયું હતું ને પેલી ચોકડી હતી જેની બેટરીના જે છેડા સાથે, નીચેનું સેટઅપ ફિક્સ રહે. આ સેટઅપને કશું હલાવવાનું નથી. જુઓ, રિયોસ્ટેટ છે, બેટરીના છેડા છે, બેટરીનો આ કયો છેડો આવે છે? ઋણ. બેટરીનો આ કયો છેડો આવે છે? ધન. હવે તમારે આ વાળો જે ભાગ છે ને એ છે, આને જો અહીંયા જોડી દો તો ઋણ સાથે જોડાઈ ગયો, એ ઋણ સાથે જોડાઈ ગયો. આને અહીંયા જોડો
અને આને આની સાથે જોડો તો એ ધન સાથે જોડાઈ ગયો. આવી રીતના વાઇસ વર્સા થઈ જાય. એટલે આવી જે રચના આપણે તૈયાર કરીને શું કહેવાય? કોમ્યુટેટર. શું કહેવાય? ઓકે. હા, જ્યારે ઉત્સર્જક સપાટી સી ને કોમ્યુટેટર કહેવાય અને આમ ઉત્સર્જક સપાટી સી ને પ્લેટ એ ની સાપેક્ષે અથવા ઉત્સર્જક સપાટીની સાપેક્ષે પ્લેટ એ ને ધન અથવા તો ઋણ સ્થિતિમાને રાખી શકાય. જ્યારે ઉત્સર્જક પ્લેટ સી ની સાપેક્ષે કલેક્ટર કેવા પર હોય? ધન પર હોય ત્યારે ઇલેક્ટ્રોન તેના પર શું થાય? સી માંથી. આપણે આને સી કહીશું. તમારી સામે, તમારી પાછળ એ કહીશું. તો આ સામેની દિવાલ, આ પાછળની દિવાલ. તમારે એવું ઇમેજિન કરવાનું, જે રૂમમાં બેઠા હોય એ રૂમને વિચારવાનો. તમારી સામેની દિવાલ સી, પાછળની દિવાલ એ. સી પર પ્રકાશ આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈને ક્યાં જશે? એ પર જશે. તો એને કેવો રાખવો પડશે? ધન. કેવો રાખવો પડશે? ધન. અને ધન રાખીએ એટલે એના પર આકર્ષાય. ઇલેક્ટ્રોનના ઉત્સર્જનના કારણે પરિપથમાં શું થયું? વિદ્યુત પ્રવાહનું વહન થયું. સિમ્પલ છે. અહીંયાથી ઉત્સર્જિત થયેલો ઇલેક્ટ્રોન આકર્ષાઈને એ પર પહોંચ્યો. અહીંયાથી વિદ્યુત ભારનું વહન થયું. એમાંથી પછી પાછળ પેલા વાયર હતા, તાર, એમાં પહોંચ્યો. એમાંથી આમ ગયો. આનું જોડાણ સીધું હોત તો સીધું આમ પતાવીને કે આવી જાય સી પર. આમ ઇલેક્ટ્રોને બંધ માર્ગ પર શું કર્યું? વહન કર્યું. અને બંધ માર્ગ પર વહન થાય ત્યારે વિદ્યુત પ્રવાહ રચાય. યાદ આવ્યું? ઉત્સર્જક અને કલેક્ટર પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શાના વડે માપી શકો? વોલ્ટમીટર. અને પ્રવાહની નોંધણી શાના માટે કરી શકો? શાના વડે કરી શકો? માઇક્રોમીટર. એટલો બધો પ્રવાહ મળવાનો નથી એટલે એ વિદ્યુત પ્રવાહ માઇક્રોમીટર વડે આપણે માપી શકીએ. ઉત્સર્જક પ્લેટને સીની સાપેક્ષે કલેક્ટર પ્લેટ એ પરનું સ્થિતિમાન બદલીને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહના વધારા ઘટાડાને શું કરી શકાય? સમજી શકાય. વધારો પણ કરી શકાય, ઘટાડો પણ કરી શકાય. જો તમે વોલ્ટેજ સ્થિતિમાન બદલો તો. હું આવડે મસ્ત મજાની વાતો કરીશ, તમે સમજી પણ શકશો. સી અને કલેક્ટર વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વી ને જેમ પ્રકાશની તીવ્રતા અને આવૃત્તિ પણ શું કરી શકાય? બદલી શકાય. જેમ તમે વી બદલવા માંગો છો પેલું રિયોસ્ટેટની મદદથી, એમ તમે આપાત પ્રકાશની તીવ્રતા પણ બદલી શકો. બારીમાંથી જતો આપાત પ્રકાશ, એની તીવ્રતા પણ બદલી શકો. અને બીજું શું બદલી શકો? આવૃત્તિ. આવૃત્તિ તો બદલાય જો તમે પ્રકાશનો સોર્સ બદલો. ગ્રીન મતલબ કે લીલી પ્રકાશ આપાત કરતા હોય એની જગ્યાએ લાલ આપાત કરો તો આવૃત્તિ બદલી કહેવાય. ક્લિયર? તીવ્રતા બદલવા માટે આપણે પોલોરાઇડરનો ઉપયોગ કરી શકીએ, જે આપણે ચેપ્ટર નંબર 10માં છેલ્લી લાઈનમાં ભણીશું અને હું યાદ કરાવીશ. ઓ, યાદ આવ્યું? ત્યાં તીવ્રતા બદલવાની હતી એમ. એટલે તમે યાદ રાખજો, બરાબર? નહીં તો ચોટલા ઊંચા કરી દઈશ. એવું કહી શકું, કરી ના શકું. ઓકે, તો આપણે ઇટ્સ ઓકે. તો આપણે 11.1 આકૃતિમાં દર્શાવેલ પ્રાયોગિક રચના જે છે એનો ઉપયોગ 3 થિયોરી આઈએમપી ભણવા માટે કરવાના છે. કારણ કે પ્રયોગ તો આપણે કરવાનો નથી. તો 3 આઈએમપી થિયોરી છે. વિકિરણની તીવ્રતા સાથે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં ફેરફાર. નંબર 2, આપાત વિકિરણની આવૃત્તિ સાથેનો પ્રવાહમાં ફેરફાર. અને નંબર 3, એ અને સી વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરીને પ્રવાહમાં શું ફેરફાર કરી શકાય. ચોથી થિયોરી આપણે ભણવાના નથી, પણ યાદ રાખીશું કે પ્લેટ સી પર વપરાયેલ દ્રવ્યના પ્રકાર સાથે પણ ફોટો ઇલેક્ટ્રિકમાં શું થાય? પ્રવાહ. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં શું થાય? સોરી, ફેરફાર. ક્લિયર થયું આટલા સુધી? તો આ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં 4 રીતે ફેરફાર થાય. નંબર 1, વિકિરણની તીવ્રતા. 2, આપાત વિકિરણની આવૃત્તિ. નંબર 3, એ અને સી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને 4, સી નું દ્રવ્ય. સી જે છે કેથોડ, એનું દ્રવ્ય કેવા પ્રકારનું છે. ક્લિયર થયું? કારણ કે તમે ગઈકાલે ભણ્યા હતા કે ધાતુના વર્ક ફંક્શન હોય તો અલગ અલગ ધાતુ વાપરો તો વર્ક ફંક્શન કેવા હોય? અલગ અલગ. તો ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે વપરાતી ઉર્જા પણ કેવી હોય? જુદી જુદી હોય. જેનું વર્ક ફંક્શન ઓછું હોય એમાં સેમ આવૃત્તિ, સેમ તીવ્રતા અને સેમ પોટેન્શિયલ વધારે પ્રવાહ મળે, કારણ કે એનું વર્ક ફંક્શન કેવું છે? ઓછું. અને બીજાનું વર્ક ફંક્શન કેવું છે? વધારે. ક્લિયર છે? હા કે ના? ઓકે. હા, ઉત્સર્જક સી પર આપાત પ્રકાશના માર્ગમાં યોગ્ય રંગના ફિલ્ટર મૂકીને રંગીન કાચ મૂકીને જુદી જુદી આવૃત્તિનો પ્રકાશનો આપણે શું કરી શકીએ? ઉપયોગ. કારણ કે તમને ખબર છે દ્રશ્ય પ્રકાશ આપણે જોઈ શકીએ. દ્રશ્ય પ્રકાશમાં રંગ બદલાય એટલે આવૃત્તિ બદલાય. હા કે ના? ઓકે. પ્રકાશની તીવ્રતા બદલવા માટે આપણે ઉત્સર્જક અને પ્રકાશ વચ્ચેનો ઉદ્ગમ પણ બદલી શકીએ. જેમ નજીક લાવો તેમ વધુ તીવ્ર પ્રકાશ આપાત થાય, દૂર જાઓ એમ ઓછો પણ થાય. નજીક દૂર ન કરવો તો પોલોરાઇડર વાપરી શકાય. લખ્યું ભલે નથી, પણ આપણે ભણીશું એટલે સમજાવી દઈશું. ક્લિયર થયું આટલા સુધી? હવે વાત કરીએ પ્રકાશની તીવ્રતાની ફોટો પ્રવાહ પર અસર. સૌથી પહેલી આઈએમપી થિયોરી.
બરાબર. એ માટે આપણે એક વાર્તા સાથે સાથે વિચારીશું. આ વાર્તામાં એવું છે કે આપણે અલગ દેશમાં અલગ ગ્રહ પર પહોંચી ગયા છીએ આપણે બધા, અને આપણે બધા હોસ્ટેલમાં રહીએ. હા, બરાબર છે. હોસ્ટેલના ગેટની બહાર એક દુકાન એ છે, પછી બી છે, પછી સી છે, પછી ડી, એમ લાંબો રસ્તો છે. પણ ઘણી બધી દુકાનો થોડા થોડા સમય પછી આવે છે. બધી અલગ અલગ કેટેગરીની દુકાન છે. બહુ ટાઉન મેનેજમેન્ટ બહુ મસ્ત છે. એટલે હોસ્ટેલની બહાર નીકળતા એક જેવી દુકાન દેખવા જ નથી મળતી. પહેલા બર્ગરવાળાની જ આવે, પછી પાણીપુરી જ આવે એમ. બરાબર છે. હાલે એટલે આપણે બધા લગભગ 1 વર્ષથી હોસ્ટેલમાં રહીએ છીએ. 11મું આપણે પૂરું કરી દીધું, 12મું આપણું ચાલુ છે. અને આપણા પેરેન્ટ્સને સ્પેસિફિક ટાઈમ આપવામાં આવે છે, તો આવીને જ હોસ્ટેલમાં મળી શકે. બરાબર. પેરેન્ટ્સનો વારો પતે એટલે બીજા સંબંધીઓને ટાઈમ આપવામાં આવે. એ ટાઈમે આવીને જ હોસ્ટેલમાં આપણને મળી શકે. તો આપણે થયું શું કે 11માના રહીએ છીએ એટલે બધા એક પછી દુકાનવાળા આપણને ઓળખે છે. એટલે શરૂઆતમાં શું મળે? પાર્લેજીની મળે, પછી બ્રિટાનિયા મળે, પછી પાણીપુરી મળે, પછી બર્ગર મળે, એમ છેલ્લે પીઝાની ડીશ મળે. એનાથી આગળ જાવ એટલે ગુજરાતી થાળી મળે, એનાથી આગળ જાવ એટલે પંજાબી થાળી મળે. આવું બધું ખાવાનું મળે. બરાબર. અને હોસ્ટેલમાં આપણને કઢી ખીચડી જ મળે. એટલે એટ્રેક્શન છે ના, તો તમે જાઓ જ નહીં હોસ્ટેલની બહાર. હોસ્ટેલની બહાર ચોપડાની દુકાન જ નથી, કારણ કે તમે બહાર જ ના જાઓ. નહીં તો એટ્રેક્શન તો તમારું પૂરું થઈ ગયું. આપણે એટ્રેક્શન કરવાનું છે. ઇલેક્ટ્રોન, તમે બધા ઇલેક્ટ્રોન છો, એને હોસ્ટેલ નામની ધાતુમાંથી મુક્ત કરવાના છે. તો મુક્ત તો થાય ને કે જો બહાર આકર્ષણ હોય. બરાબર. આકર્ષણ વગર બહાર થોડી જવાનું છે. ઓકે, હવે થયું શું? ધોરણ 11નું જે આપણો ઉધારો છે, કોઈકની પહેલી દુકાને 50 રૂપિયાનો ઉધારો છે, કોઈકનો બીજી દુકાન જતા 100 રૂપિયાનો ઉધારો છે, કોઈકનો આગળ જતા 300નો છે. એટલે છેક જો પીઝાની દુકાને પહોંચવું હોય છેલ્લે, તો બધો ઉધારો ચૂકતો કરવો પડે, કારણ કે હવે આપણેથી બહાર નીકળાય એવું છે નહીં. એટલે આપણે હોસ્ટેલમાં બંધાઈ ગયા છીએ. બરાબર. આ સ્ટોરીને આપણે આગળ વધારીશું. અત્યારે વધીએ આના પર કે પ્રકાશ તીવ્રતાનો ફોટો પ્રવાહ પર અસર. આજે ધાતુની જે સંવેદી ધાતુઓ હતી એની સપાટી પર, પ્રકાશ સંવેદી સપાટી પર પ્રકાશ આપાત કરતા ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા અને પરિપથમાં જે પ્રવાહ રચાયો એને આપણે ફોટો પ્રવાહ કીધો. સમજ પડી? આ ફોટો પ્રવાહ પર આપાત પ્રકાશની તીવ્રતાની શું અસર થાય? તો જો, ઉત્સર્જક સીની સાપેક્ષે કલેક્ટર એને આપણે કયા સ્થિતિમાં રાખ્યો? ધન. એ એટલા માટે ધન પર રાખવાનો કે બહાર નીકળ્યા પછી કઈ આકર્ષણ તો હોવું જોઈએ ને. જેમ કે આપણે એને કીધું કે ભાઈ હોસ્ટેલની બહાર ચોપડાની દુકાનો કરતો સર, તો ઇલેક્ટ્રોન મુક્ત તો થાત, બહાર તો આવત, પણ દેખો અરે વાહ, ચોપડા પાછળ જતો રહેવા. એટલે ઇલેક્ટ્રોન ધાતુની સપાટીમાંથી બહાર તો આવત, પણ એ પર પહોંચતો નહીં, કારણ કે કોઈ આકર્ષણ નથી. પણ જો સી ની સાપેક્ષે એ ધન હોય તો ઇલેક્ટ્રોન પ્રકાશના લીધે સપાટીમાંથી ક્યાં આવે? બહાર આવે. ક્યાં આવે? બહાર. અને પછી એની વડે આકર્ષાઈ જાય અને એ પર પહોંચી જાય. ક્લિયર? એટલે એને કેવું રાખવામાં આવ્યું? ધન. આમ સી પરથી ઉત્સર્જાયેલ ઇલેક્ટ્રોન કલેક્ટર એ તરફ આકર્ષાય. આપાત પ્રકાશની આવૃત્તિ અને સ્થિતિમાન અચળ રાખીએ. તો 3 વેરિયેબલ છે આપણી જોડે: આવૃત્તિ, તીવ્રતા અને સ્થિતિમાન. તમે તીવ્રતાનો અભ્યાસ કરતા હોય તો 2 અચળ રાખવાના. તો તીવ્રતાનો અભ્યાસ કરીએ આપણે કોને અચળ રાખ્યા? આ વાક્ય ના હોય તો આખી થિયોરી ખોટી પાડી શકાય. સમજ પડી? કારણ કે તમે સમજ્યા શું તો પછી આ વાક્ય એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આવૃત્તિ અને સ્થિતિમાન અચળ રાખીને હવે તીવ્રતાનો ફેરફાર કરીશું. જો લખ્યું ને, યસ ઓર નો? દરેક વખતે પરિણામી ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ માપવામાં આવે છે. તીવ્રતા બદલતા જવાનું, ઇલેક્ટ્રિક પ્રવાહ માપતો જવાનું. એ મીટર આપણે જોડેલું જ છે. જોડ્યું છે કે નહીં? પરિપથનો અભ્યાસ કર્યો કે નહીં ઉપરની થિયોરીમાં? તો આપણે એ મીટર વડે પ્રવાહની માપણી કરીશું અને તીવ્રતા બદલતા જઈશું. તો આપણને આલેખ પ્રમાણે જોવા મળશે કે પ્રકાશની તીવ્રતામાં થતા વધારાના સાથે ફોટો પ્રવાહ રેખીય રીતે વધતો જાય છે. મતલબ કે ફોટો પ્રવાહ જે આઈ છે એ તીવ્રતા જે પ્રકાશની આઈ ડેશ છે એના સમપ્રમાણમાં છે. અને આ શું છે? પ્રવાહ. અને આ શું છે? આપાત પ્રકાશની તીવ્રતા. ક્લિયર? તો ફોટો પ્રવાહ તીવ્રતાના કેવા પ્રમાણમાં છે? સમ. એટલે રેખીય રીતે વધતો જાય છે. જો તીવ્રતા વધતી જાય તો પ્રવાહ પણ, અને તીવ્રતા શૂન્ય થાય તો પ્રવાહ પણ શૂન્ય થઈ જાય. ક્લિયર થયું આટલા સુધી? ફોટો પ્રવાહ એ 1 સેકન્ડમાં ઉત્સર્જાતો ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યાના કેવા પ્રમાણમાં છે? કારણ કે ઓલરેડી તમે ભણીને આવ્યા છો, I બરાબર Q છેદમાં T, Q બરાબર N છેદમાં T. એટલે પ્રવાહ જે છે એ
E તો ફિક્સ જ છે, n છેદમાં t 1 સેકન્ડમાં ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે સમપ્રમાણમાં છે. ક્લિયર? આ દર્શાવે છે કે આ બંનેને મર્જ કરી દઈએ તો એ દર્શાવે છે કે 1 સેકન્ડમાં ઉત્સર્જાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કોના પર આધાર રાખે છે? તીવ્રતા પ્રવાહ પર આધાર રાખે છે. પ્રવાહ સંખ્યા પર આધાર રાખે છે. અલ્ટિમેટલી તીવ્રતા પર કોને આધાર રાખે છે? સંખ્યા. ઇન શોર્ટ આપણે ઉલટું કરીશું. સંખ્યા જે છે ફોટો ઇલેક્ટ્રોનની એ તીવ્રતા પર આધાર રાખે છે. જો તીવ્રતા વધારે હોય તો હા. હવે થયું શું, આપણી હોસ્ટેલમાં આપણે બધા રહેતા હતા 10, 5, 8, 100 લોકો, બરાબર છે. અને રેક્ટર અચાનક ચેન્જ થઈ ગયા. અને રેક્ટર હવે છે ને એટલી તીવ્રતા વાળા આવી ગયા છે કે ઇલેક્ટ્રોનને અહીંયા રહેવું ગમતું નથી, સ્ટ્રિક્ટ પડે છે. એટલે છે ને ગમે તે આગળ હોય કે ના હોય બધા ભાગવા માંડ્યા ફટાફટ. હોસ્ટેલમાંથી 100 જણામાંથી 20 થઈ ગયા. અને રેક્ટર જો બેટા વાળા આવે તો 100 ટકી રહે. સમજ પડી ગઈ? તીવ્રતા ઓછી, ઇલેક્ટ્રોન મુક્ત થવાની સંખ્યા ઓછી થઈ જાય. તીવ્રતા વધી જાય એટલે ઇલેક્ટ્રોન મુક્ત થવાની સંખ્યા વધી જાય. જે ફિઝિક્સ છે એ પરીક્ષામાં લખીને આવવાનું, જે સમજવાનું છે મગજમાં રાખવાનું. એ લખીને ના આવતા કે એક રેક્ટર હતા, એક હોસ્ટેલ હતી જેમાં અમિત સર ને બધા અમે ફસાઈ ગયા હતા. સમજ પડી? પહેલી થિયોરી આવડી ગઈ? ચલો, સમજ પડી ગઈ પહેલી થિયોરી? જો મજા આવશે. બીજી થિયોરી, ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ અને વિદ્યુત દબાણની અસર. પ્રારંભમાં આપણે પ્લેટ સી ની સાપેક્ષે પ્લેટ એ ને ધન વિદ્યુત સ્થિતિમાને રાખીએ. પ્લેટ સી તમારી આગળ, પ્લેટ એ તમારી પાછળ. પ્લેટ એ ને સી ની સાપેક્ષે ધન બનાવી એટલે સી માંથી નીકળતો ઇલેક્ટ્રોન એ તરફ શું થશે? આકર્ષાશે. ક્લિયર થયું? ઓકે. તો પ્લેટ એ ને કોઈ ધન સ્થિતિમાને રાખીએ. પ્લેટ સી પર અચળ આવૃત્તિ f, આપણે f લખીશું, અને તીવ્રતા I1. મેં શું કીધું? જો તમે વિદ્યુત સ્થિતિમાન સાથેનો તફાવત મતલબ એની સાથેનો વ્યવહાર ભણતા હોય, ફેરફાર ભણતા હોય તો બે અચળ કરી દેવા પડે. તો શાને અચળ કરી દીધા? આવૃત્તિ f અને તીવ્રતા I. જે આપણે પહેલા તીવ્રતાને બદલી હતી તો સ્થિતિમાનને અચળ રાખ્યું હતું. હવે સ્થિતિમાનને બદલવાના છીએ તો આપણે કોને અચળ કરી દીધું? આવૃત્તિ અને તીવ્રતા. તીવ્રતા હજુ આગળ જતા બદલવાના છીએ સાથે સાથે, પણ એટલા માટે આપણે અત્યારે એને I1 કહી દીધું. પણ એ અત્યારે માટે તો અચળ છે. અત્યારે આપણે આગળ કંઈ બદલીશું તો પેલો રિહોસ્ટેટ જોયો હતો આકૃતિમાં, એના વડે વોલ્ટેજ બદલીશું. તો બદલીશું. ત્યારબાદ આપણે એના ધન સ્થિતિમાનને ધીમે ધીમે બદલીએ. તે વખતે મળતો ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ આપણે શું કરીએ? માપીએ. સમજો, આપણે જેને હોસ્ટેલમાં રહેતા હતા બધા ભેગા થઈને 50-100 માણસો, બરાબર, છોકરાઓ બધા સાથે રેક્ટર પણ હશે, આપણે બધા ઇલેક્ટ્રોન. આપણે છે ને ગેટ પર, હોસ્ટેલના ગેટ પર એક ચોકીદાર છે. એ ચોકીદારને બહુ બધી વાત પ્રોમિસ કરી જાય, હું તને નેક્સ્ટ ટાઈમ 10 રૂપિયા આપી દઈશ, મને જવા દે ને બહાર. એટલે ચોકીદારની જોડે જ આપણે તો 500 રૂપિયાનું ઉધારું થઈ ગયું છે. આપી દઈશ એમ કરીને. હવે ચોકીદાર બહુ કડકાઈમાં આવી ગયેલો છે કે ભાઈ હવે તો તું 500 આપીશ ને તો જ તારી લાગવગ ચલાવીશ ને હું બહાર જવા દઈશ. પણ બહાર જવાનું કોઈ એટ્રેક્શન હતું નહીં, કારણ કે 11માં બધી દુકાનો ચોપડાની હતી. 12માં જે પેલી લાઇન ટુ લાઇન દુકાનો આવી ને એ બર્ગર, પીઝા, સેન્ડવિચ બેડવિચની ચાલુ થઈ ગઈ. એટલે હવે એટ્રેક્શન વધ્યું, પણ ઇલેક્ટ્રોન જોડે ઉર્જા નથી. યાદ આવ્યું કાલવાળું? પ્રકાશ. આ પ્રકાશ સ્વરૂપે તમારા પેરેન્ટ્સ હોસ્ટેલમાં આવે છે. કાલે રવિવાર છે, રવિવારે આપણી મીટિંગ છે એટલે પેરેન્ટ્સ તમને મળશે. પેરેન્ટ્સ તમને થોડીક ઉર્જા આપીને જશે. એટલે પહેલા 500 રૂપિયા ક્યાં ખર્ચાયા? બહાર નીકળવા. હવે તમારી જોડે બહાર નીકળ્યા પછી 10 જ રૂપિયા વધ્યા. 510 જ આપ્યા હતા પેરેન્ટ્સે. 10 રૂપિયામાં તો હવે કઈ આકર્ષણ થાય? પાણીપુરી પર. પાણીપુરીની લારી સુધી તમે પહોંચી શકશો, પીઝા પર પહોંચી શકાય તેમ નથી. તો દરેકને એવી રીતનું એટ્રેક્શન્સ પ્રમાણે આગળ જાય. પણ બધા ઇલેક્ટ્રોનને 510 મળે એવું જરૂરી છે? ના. અમુકના પેરેન્ટ્સ જબરા હોય, 1000 રૂપિયા આપી દીધા. એ ભાઈએ 500 રૂપિયા ચોકીદારને આપી દીધા. હવે એની જોડે કેટલા બચ્યા? એટલે એ ગયો દોડતો પીઝાની દુકાન સુધી. સમજ પડી? હા કે ના? તો હવે શું સમજ્યા તમે કે સી પર જ્યારે પ્રકાશ આપાત થાય છે તો કોઈકને વધુ ઉર્જા મળે છે, કોઈકને ઓછી મળે છે. સૌથી પહેલા જે ઉર્જા મળે છે એનો ભાગ ક્યાં વપરાય? બહાર આવવા માટે. ક્યાં વપરાય? અને પછી જેટલી ઉર્જા બચી એ બધું એ તરફ જવા માટે. જેની જોડે વધારે ઉર્જા હશે એ છેલ્લે પહોંચી જશે, બીજો વાળો વચ્ચે અટવાઈ જશે. અને વચ્ચે અટવાઈ ગયો તો પાછું સી એને ખેંચી લેશે, કારણ કે ધાતુમાંથી ઇલેક્ટ્રોન નીકળ્યા પછી એ પણ પોતે ધન બનવાનું. સમજ પડી ગઈ?
કાં તો પછી સામેવાળો જે ધન વિદ્યુતભાર છે એની કિસ્સામાં સામેવાળો જે ધન વિદ્યુતભાર છે પોતાના આકર્ષણથી એને શું કરશે, ખેંચી લેશે. ક્લિયર થયું? આગેના. અને આમ હવે આપણે શું કરીએ, સામેવાળાનું એટ્રેક્શન વધારતા જઈએ. તો જે કંઈ આપણે જોયું કે બધા ઇલેક્ટ્રોનને આપણે હમણાં એક વાર્તા પ્રમાણે ભણ્યા કે દરેક ઇલેક્ટ્રોનને સરખી ઉર્જા મળવાની નથી. કોઈકને વધુ મળવાનું તો કોઈક પોતાની જાતે ક્યાં પહોંચી જશે એ પર, કોઈકને ઓછી મળશે, જસ્ટ નીકળવા માટે જ મળશે. બરાબર? તો પેલો એ એને પોતાની તરફ શું કરશે, ખેંચી લેશે. બરાબર? હવે સમજો, અહીંયા તો ઘણા બધા ઇલેક્ટ્રોન છે, ધાતુમાં ઘણા બધા ઇલેક્ટ્રોન હોય મુક્ત. હાગે ના? બધા તો બહાર નથી જ નીકળવાના, પણ જેટલા પણ નીકળે છે એ પણ ઘણા બધા હશે. તો એમાં કોઈક ઓછાની ઉર્જા એટલી બધી વધારી છે કે જે એ પર પહોંચી જવાના છે. હવે આપણે એનું વિદ્યુત સ્થિતિમાન વધારીએ છીએ, ધન 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 વધારીએ છીએ. ધન વિદ્યુત સ્થિતિમાન શું કરીએ છીએ, વધારીએ છીએ. તો એના કારણે જે ઓછી ઉર્જાવાળો ઇલેક્ટ્રોન હોય ને, જે બહાર નીકળ્યા પછી એ પણ ક્યાં પહોંચી જવાનો, એ પર. કારણ કે ધન મળે એનું શું થાય છે, આકર્ષણ થાય છે. એટલે ધન વિદ્યુતભાર વધારતા જઈશું પ્લેટ પર, એ પર, તેમ તેમ વધુ ઇલેક્ટ્રોનો કોના પર પહોંચશે, એ પર. અને આમ પ્રવાહના મૂલ્યમાં શું થશે, વધારો. પણ એક સમય એવો આવશે કે આપણે હોસ્ટેલમાં 50-50 રહેતા હતા, બહારનું આકર્ષણ પીઝાવાળાએ સ્કીમ લાવી દીધી હતી કે ભાઈ કોઈક ખાલી હોસ્ટેલમાંથી બહાર નીકળશે ને તો હું એને પીઝા મફતમાં આપી દઈશ. એટલે હવે તમે સમજ્યા આખી હોસ્ટેલ શું થઈ ગઈ, ખાલી થઈ ગઈ. જેટલા પણ મુક્ત થવાના હતા બધા નીકળી ગયા. પણ એ જ લોકો ખાલી થઈ ગયા કે જેમને પપ્પા મળવા આવ્યા હતા ને 500 રૂપિયા આપ્યા હતા. સમજમાં આવ્યું? એવા લોકો અંદર બેસી રહેશે કે જેમને હજુ કોઈ ઉર્જા મળી નથી, પણ જેટલા મુક્ત થયેલા ઓફરનો લાભ ઉઠાઈ આવ્યા. સમજ પડી? તો એ પ્લેટ પર ધન વિદ્યુતભાર વધતો ગયો. જેટલા પણ મુક્ત થયેલા બધા ઇલેક્ટ્રોન ક્યાં પહોંચી ગયા, એ પર. હવે ધન વિદ્યુતભાર પેલો એવું કે હવે હું એક નહીં 2 પીઝા ફ્રી આપીશ તો પણ કોઈ નહીં જાય. જેટલા જવાના હતા તો ગયા, બાકીના તો એવા જ બેઠા છે કે જેમને ચોકીદાર બહાર આવવા દેવાનો. એટલે કે ધાતુનું વર્ક ફંક્શન, ધાતુનું વર્ક ફંક્શન એમને બહાર આવવા દેવાનું નથી, કારણ કે મુક્ત જ નથી થયા. તો પછી એ પર ક્યાંથી પહોંચશે? સમજ પડી ગઈ? એટલે વોલ્ટેજનું મૂલ્ય વધારતા જઈએ તો વિદ્યુત પ્રવાહ શું થતો જાય, વધતો જાય, પણ એ પણ અમુક મૂલ્ય સુધી. તો સમજો, પ્રવેગક સ્થિતિમાનના વધારા સાથે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે. એક તબક્કે એ પરના ચોક્કસ ધન સ્થિતિમાન માટે ઉત્સર્જાયેલા બધા જ ઇલેક્ટ્રોન પ્લેટ એ પર શું થાય, પહોંચી જાય. જો મેં લખ્યું અહીંયા ચોખ્ખું, શું લખ્યું મેં, ઉત્સર્જાયેલા. અને મેં સમજાવવામાં પણ આટલી કચાશ નથી રાખી. મેં કીધું બધા નહીં જાય. કયા જશે? ઉત્સર્જાયેલા, બહાર નીકળેલા એ પર પહોંચી જશે. એના સ્થિતિમાન કરે. તો તમારા શબ્દો થિયોરીમાં બહુ માન્ય રાખશે. તમને એવું લાગે સર જો આટલું બધું લખ્યું કશું તમે બાકી, તો બેટા ઉત્સર્જાયેલો શબ્દ ક્યાં છે? તે લખ્યું છે ઇલેક્ટ્રોન બધા એ પર પહોંચી જાય. કયો ઇલેક્ટ્રોન પહોંચશે? હા, એટલે એક એક શબ્દનું જો તમે સમજાવશો જ્ઞાનપૂર્વક તો તમે લખી શકશો. સમજ્યા નહીં હોય તો ઇલેક્ટ્રોન લખાશે, ઉત્સર્જાયેલો શબ્દ ભૂલી જવાશે અને થિયોરીનો અનર્થ થશે. ક્લિયર? એટલે આપણે બિલકુલ ડી ટુ ડી સમજવાનું છે અને ડી ટુ ડી લખવાનું છે. તો ઉત્સર્જાયેલા બધા જ ઇલેક્ટ્રોન એ પર પહોંચી જાય અને ઇલેક્ટ્રિક પ્રવાહ કેવો બની જાય, મહત્તમ. આ પ્રવાહ હવે વધવાનો નથી. એટલે કેવો પ્રવાહ થઈ ગયો, સંતૃપ્ત થઈ ગયો. હે ને? હોસ્ટેલ સંતૃપ્ત થઈ ગઈ. જેટલા પીઝા ખાવા જવાના હતા જતા રહ્યા. હવે પેલો પીઝા પર 2 પીઝા ફ્રી આપે કે 10 પીઝા ફ્રી આપે, કોઈ જવાનું નથી. તો આમ આપણે પ્લેટ એ પરનું સ્થિતિમાન હજુ વધારીએ, ફોટોઇલેક્ટ્રિક પ્રવાહ વધતો. ફોટોઇલેક્ટ્રિક પ્રવાહના આ મૂલ્યને સંતૃપ્ત પ્રવાહ કહે છે. સંતૃપ્ત પ્રવાહ ઉત્સર્જક પ્લેટની સપાટી પર ઉત્સર્જાયેલા બધા જ ફોટો ઇલેક્ટ્રોન કલેક્ટર પ્લેટ પર પહોંચે તે કિસ્સાને શું છે, ઉત્સર્જાયેલો બધો. પેલો 10 રૂપિયા વાળો જે હતો ને, 510 માં 10 રૂપિયા વાળો ઓછી ઉર્જા વાળો, એ પણ પહોંચી જાય. કારણ કે ત્યાં પીઝાના પૈસા તો આપવાના જ નથી. ઓફર જ એવી ચાલે છે, તમે આવી જાઓ. આકર્ષણ બળ. ક્લિયર થયું? કન્ફર્મ? કો ડાઉટ? ઓકે. હવે આપણે શું કરીશું કે પ્લેટ સી ની સાપેક્ષે પ્લેટ એ પર કયું સ્થિતિમાન લગાડીશું, ઋણ સ્થિતિમાન. કયું સ્થિતિમાન લગાડીશું? હવે એવું થયું, વાર્તામાં એવો ટ્વિસ્ટ આવ્યો કે જે પેલા ચોકીદાર ભાઈ છગન કાકા ઉભા હતા હોસ્ટેલની બહાર, એમને આ વાતની ભણક થઈ ગઈ. આ તો સામે પીઝાની દુકાનમાં બધા લાગ્યા છે. એટલે છગનભાઈએ મગનભાઈને બેસાડ્યા સામે પીઝાની દુકાન. ક્યાં બેસાડ્યા? પીઝાની દુકાનમાં. અને છગનભાઈએ એવું કીધું કે હું હોસ્ટેલના જે આચાર્ય છે કે જે કંઈ છે એમને હું નહીં કહું તમે આવું બધું કરો છો, એ માટે તમારે મગનભાઈને હપ્તો આપવાનો.
એટલો હપ્તો આપવાનો તો કે ભાઈ તમારે અહીંયા મને તો 500 આપીને જવાનું જ છે, ત્યાં જઈને 100 રૂપિયા હપ્તો આપવાનો. પછી પીઝા વાળો તમને મફતમાં ખવડાવે કે 10 આપે અમારે જોવાનું નહીં. એટલે હવે શું થયું કે અહીંયાથી 500 રૂપિયા લીધા પછી નીકળ્યા તો ખરા, પણ જોડે બીજા કેટલા રૂપિયા જોઈશે તો જ એ પર પહોંચી શકશે, ભલે પીઝા ફ્રીમાં મળે છે. એટલે ઋણ વિદ્યુત સ્થિતિમાન આવી ગયું, અપાકર્ષણ. પેલો 510 વાળો ઇલેક્ટ્રોન બિચારો ફસાઈ ગયો, 510 વાળો ફસાઈ ગયો, બહાર તો નીકળી ગયો, હવે તો 10 જ વધ્યા. પેલા છગન કાકા તો પીઝા ખાવા નહીં દે, પીઝા તો મફતમાં મળે છે, પણ હવે શું મતલબ? એટલે પાછો આ પાણીપુરી રસ્તામાં ભટકીને પાછો આવી જશે. ક્લિયર થયું? એટલે એ પર પહોંચી શકે નહીં, વચ્ચે કઈ ટૂંકમાં એમનું જે થતું હોય આપણે એને ચિંતા કરવાની નથી. પણ જે 600 વાળો છે એ છગન કાકા જોડે પહોંચી જશે, પછી તો પીઝા એને ફ્રીમાં મળવાના. પણ હવે આમાં ઘણા બધા ઇલેક્ટ્રોન જતા હતા, એટલે આપણે છગન કાકાનો રેટ વધાર્યો 200 રૂપિયા. હવે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થશે? ઓછી, 1000 કરી દીધો, એટલે કોઈ જાય જ નહીં. તો આપણે એવું જ કરવાનું છે, પ્લેટ સી પરનો સાપેક્ષે એ પરનો વિદ્યુત ભાર કેવો કરી દેવાનો? ઋણ. કેવો કરી દેવાનો? ઋણ. પહેલા ધન હતો તો આકર્ષતું હતું, હવે ત્યાં છગન કાકા મૂકી દીધા, અપાકર્ષણ કરે છે, પાછા જાઓ. ઓકે, તો એ જે છે એને ઋણ વિદ્યુત સ્થિતિમાન લગાડીએ તો ધીમે ધીમે એને વધુ ઋણ બનાવીએ, એટલે કે આપણે ધ્રુવત્વ ઉલટાવવામાં આવ્યું તો હવે ઇલેક્ટ્રોનને શું થશે? અપાકર્ષણ. શું થશે? અને ફક્ત પૂરતી ઉર્જાવાળા ઇલેક્ટ્રોન જ કલેક્ટર એ પર પહોંચશે. જેમના સગા સંબંધીઓ અમેરિકાથી આવ્યા હોય અને પછી ઇલેક્ટ્રોનને ડોલર આપીને ગયા હોય, એમનું જ કામ છે હવે છગન કાકાને રિશ્વત આપવા. ક્લિયર છે? અને એમાં પાછા છગન કાકા રેટ વધારી દેશે તો એ બી પહોંચી શકવાના નથી. હે ને? તો ખોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ઝડપથી ઘટતો જાય છે અને એના ઋણ વિદ્યુત સ્થિતિમાનને ચોક્કસ રીતે વ્યાખ્યાયિત કરતા વધારતા જઈએ, ઋણ વિદ્યુત સ્થિતિમાન એનું વધારતા જઈએ એટલે ઇલેક્ટ્રોન બહાર તો નીકળે છે, પણ સામે ઋણ છે, ઋણ વચ્ચે શું થાય? અપાકર્ષણ. ઇલેક્ટ્રોન બહુ જિદ્દી કિસ્મનો છે, મહિનાથી બહાર જ નહોતો નીકળ્યો, એટલે જાય તો છે પણ જાતા દરેક દુકાનમાં એમનો ખર્ચો થતો જાય છે, એટલે ત્યાં જતા ઉર્જા પતી ગઈ, પૂરી થઈ ગઈ, એટલે પાછા આવતું રહેવું પડે, એ પર પહોંચી શકશે નહીં. આમ એટલું બધું મૂલ્ય વધારી દીધું કે હવે કોઈ પણ ઇલેક્ટ્રોન એ પર પહોંચી શકતો નથી. વિદ્યુત સ્થિતિમાનના આ મૂલ્યને ક્રાંતિ મૂલ્ય કહેવામાં આવે છે, જેને V0 વડે દર્શાવીશું, અને એ વખતે પ્રવાહ કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. ક્લિયર થયું? આપાત પ્રકાશની કોઈ ચોક્કસ આવૃત્તિ માટે એ પ્લેટ પર લગાડેલ લઘુત્તમ ઋણ વિદ્યુત સ્થિતિમાન V0 કે જેના માટે પ્રવાહ બંધ થાય કે શૂન્ય થઈ જાય તેને આપણે કટ ઓફ અથવા તો સ્ટોપિંગ પોટેન્શિયલ કહીએ છીએ. આવડી ગયું? જે આપણે અહીંયા એક જ ગ્રાફ વડે દેખીએ. પહેલા માનો કે આપણે કોઈ પણ વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડ્યું નથી અને જે ધાતુ છે એની સપાટી ફોટોસંવેદી છે, તો એમાંથી કેટલાક ઇલેક્ટ્રોન એવા નીકળવાના છે જે સામે પહોંચી શકવાના, તો એના લીધે આટલો પ્રવાહ રચાયો હતો કોઈ પણ સ્થિતિમાન લાગુ પાડ્યા સિવાય. હવે આપણે એને ધન બનાવ્યું. શું બનાવ્યું? અને ધનમાં વધારતા ગયા, જો ધન સ્થિતિમાન જમણી બાજુ વધારતા ગયા તો ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વધે છે, વધ્યો પછી સંતૃપ્ત થઈ ગયું. ક્લિયર થયું? જો તમે ઋણ લગાડો છો તો ઘટે છે અને અહીંયા આવીને કેટલું થઈ ગયું? 0. આ સ્ટોપિંગ પોટેન્શિયલ માઇનસ બતાવે છે, વિરુદ્ધ દિશામાં ઋણ લગાડેલું છે. ક્લિયર થયું? હવે આપણે આ વિદ્યુત સ્થિતિમાનના એક તીવ્રતા માટે વિદ્યુત સ્થિતિમાનમાં શું ફેરફાર થાય એ સમજી ગયા. હવે આપણે એક કામ કરીએ, પ્રકાશની તીવ્રતા વધારીએ. મતલબ પહેલા મમ્મી પપ્પા આવ્યા હતા તો એ અઠવાડિયામાં આવી કિસ્સો થઈ ગયો. હવે પેલા બધાને અમેરિકાથી મળવા આવે, બધા જેટલા ઇલેક્ટ્રોન હતા બધા અમેરિકાથી મળવા આવે છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે કે મમ્મી પપ્પા આવ્યા તેના કરતાં અમેરિકાવાળા વધારે ઉર્જા આપવાના. $1-2 આપીને જાય તો એ વધુ, $5 આપે તો એ બહુ થઈ ગયું, $500 તો એમ જ થઈ ગયા, $10 આવી ગયા, ડબલ ઉર્જા મળી ગઈ. એટલે બધી જ વસ્તુ જે આપણે ભણ્યા હતા અથવા બધી વસ્તુ જે આપણી જોડે હતી એ બધી મોટી થઈ જશે. ઇન શોર્ટ, જો પહેલા તીવ્રતા વધે તો નોર્મલ સિચ્યુએશનમાં બી પ્રવાહ વધી ગયો. વધ્યો કે નહીં વધ્યો? પછી તો જે અસર થવાની હતી એ થવાની જ છે કે ભાઈ વોલ્ટેજ વધારતા પ્રવાહ વધીને કેવો થઈ ગયો? સંતૃપ્ત થઈ ગયો. વોલ્ટેજ ઘટાડતા પ્રવાહ ઘટીને કેવો થઈ ગયો? શૂન્ય. પણ તીવ્રતા ભલે બદલી, સ્ટોપિંગ પોટેન્શિયલ એક જ મળ્યો. હજુ આપણે બીજી વખત પ્રયોગ કર્યો, તીવ્રતા વધારી તો પ્રવાહ ઓર વધ્યો, વધીને સંતૃપ્ત થયો. સંતૃપ્ત પ્રવાહમાં પણ શું જોવા મળ્યું? વધારો. જો પહેલાનો આટલે હતો, પછી બીજાનો વધ્યો, ત્રીજાનો વધ્યો. પણ જો એને આપણે ઘટાડ્યો બીજી દિશામાં તો સ્ટોપિંગ પોટેન્શિયલ એ જ મૂલ્ય પર મળ્યો. આમ જે ધાતુનો સ્ટોપિંગ પોટેન્શિયલ, ધાતુનો એટલા માટે બોલ્યો કારણ કે આ પ્રયોગમાં આપણે ધાતુ બદલી નથી, હોસ્ટેલ બદલી નથી. હોસ્ટેલ એ છે ને ઇલેક્ટ્રોન એ છે.
તો ધાતુ બદલી નથી, એટલે માટે સ્ટોપિંગ પોટેન્શિયલ હવે ધાતુનો ગુણધર્મ હોવો જોઈએ. કોનો ગુણધર્મ હોવો જોઈએ? સાથે આપણે હજુ આવૃત્તિ બદલી નથી, એટલે આમ સ્ટોપિંગ પોટેન્શિયલ પદાર્થના દ્રવ્ય અને આવૃત્તિ પર આધાર રાખે છે. એમસીક્યુ આવો એકાદું પૂછાશે આ ચેપ્ટરમાંથી, શું શાના પર આધાર રાખે છે. ક્લિયર થયું? આગળ વર્ક ફંક્શન વાળું આવ્યું હતું, યાદ છે કાલે? અને થ્રેશોલ્ડ આવૃત્તિ વાળું આવ્યું હતું. મેં ક્લિયરલી લખાવડાવ્યું હતું, અથવા લખાવડાવ્યું ઇન ધ સેન્સ આપકો યાદ કરાવ્યું હતું. તમારે એક જગ્યાએ લખીને રાખવાનું. આજે સ્ટોપિંગ પોટેન્શિયલ આવે. સ્ટોપિંગ પોટેન્શિયલ પદાર્થની જાત, દ્રવ્યના પ્રકાર અને આવૃત્તિ પર આધાર રાખે છે. ક્લિયર થયું? કન્ફર્મ? અપાત પ્રકાશની ચોક્કસ આવૃત્તિ માટે પ્લેટ એ પર લગાડેલ લઘુત્તમ ઋણ મૂલ્ય, ઓકે સોરી આ તો થઈ ગયું હતું, કટઅપ અથવા કયો પોટેન્શિયલ કહેવાય? સ્ટોપિંગ. ફોટો ઇલેક્ટ્રિકના સંદર્ભમાં આ અવલોકનનું અર્થઘટન કેવું છે? સરળ. ધાતુમાંથી ઉત્સર્જાયેલા, ઓકે હજુ મેં તો બહુ આગળ વધી ગયો, સમજાવી તો દીધું. આપણે આ સમજવાનું હજુ બાકી છે સ્ટોપિંગ પોટેન્શિયલને લઈને. સ્ટોપિંગ પોટેન્શિયલનો મતલબ શું થાય? ધાતુમાંથી ઉત્સર્જાયેલા બધા ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા એક સમાન હોતી. કેમ આવું થયું? અગર જો માનો કે સમજો કે આપણે બધા કૌરવો જેવા ભાઈ બહેન હોત, 100 કેવા? 100 અને ધૃતરાષ્ટ્ર અને એમના પત્ની ગાંધારી આપણને મળવા આવતા હોસ્ટેલમાં, ગુરુ દ્રોણાચાર્યનો હોસ્ટેલ, એમાં આપણને મળવા આવતા. તો 100 પુત્રો હોય તો ભાઈ બધા ઝઘડી મરે, એટલે બધાને 100, 510 રૂપિયા બધાને 510 જ મળતા. એવું થાત તો બધા એક જ સાથે 10 રૂપિયા લઈને જ બહાર નીકળતા, એટલે બધાને છગન કાકા અટકાઈ દેતા એકદમ જ. પણ આપણે તો એવું જોયું કે ધીમે ધીમે છગન કાકા રેટ વધારે છે, એટલે કે ધીમે ધીમે એ પરનો ઋણ વિદ્યુત સ્થિતિમાન વધે છે, તેમ ધીમે ધીમે પ્રવાહ ઘટીને શૂન્ય થાય. આવું તો જ શક્ય થાય જો બધા ઇલેક્ટ્રોનને અલગ અલગ ઉર્જા મળે. ખબર પડી ગઈ? એકદમ ઝીરો થઈ જતો નથી. તો એકદમ ઝીરો નથી થતું એનું અર્થઘટન શું થયું? તો કે ધાતુમાં ઉત્સર્જાયેલા બધા જ ફોટો ઇલેક્ટ્રોનની ઉર્જા સમાન નથી હોતી. જો સ્ટોપિંગ પોટેન્શિયલ એટલું પૂરતું હોય કે જે સૌથી વધુ ઉર્જાવાન ફોટો ઇલેક્ટ્રોન છે, કે જેની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હોય? કે મેક્સ, એને પણ અપાકર્ષિત કરીને કલેક્ટર પર પહોંચાડવામાંથી શું કરે? રોકી શકે, ત્યારે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ કેવો થઈ જાય? અને તમે ચેપ્ટર નંબર 1માં ભણ્યા છો W બરાબર QV, એ પરથી ઇલેક્ટ્રોનને જવાનું છે. સ્ટોપિંગ પોટેન્શિયલ કેટલો છે? V0. તો એને રોકવા માટે કરવું પડતું કાર્ય કેટલું થાય? EV0, જે કંઈ કાર્ય છે એનું ગતિ ઉર્જાનો વિરુદ્ધ કરવાનું છે. તો આમ કે મેક્સ બરાબર શું મળી ગયું? ક્લિયર થયું? હા કે ના? આ પ્રયોગને પછી જેમ મેં તમને આવૃત્તિ સાથે સમજાવ્યું તેમ કે બીજી આવૃત્તિ નહીં, તીવ્રતા. તો બીજી તીવ્રતાઓ I2 અને I3 માટે કરીએ, જેમાં I3 મોટું છે I2 કરતા, I2 મોટું છે I1 કરતા. તો આપણે નોંધીએ કે સંતૃપ્ત પ્રવાહો ઊંચા મૂલ્યના મળે છે અને આપાત વિકિરણની તીવ્રતાને સમપ્રમાણ રીતે 1 સેકન્ડ દીઠ વધુ ઇલેક્ટ્રોન તીવ્રતા વધારતા સંતૃપ્ત પ્રવાહોના મૂલ્યમાં વધારો થયો. એ શું બતાવે છે? પ્રવાહ વધારો એટલે કે સેકન્ડ દીઠ ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો. આલેખ્ય રીતે દર્શાવ્યા મુજબ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય વિકિરણની તીવ્રતા I1 માટે હતું એટલું જ રહે છે, પણ સ્ટોપિંગ પોટેન્શિયલનું મૂલ્ય બદલાતું નથી. અને જે મેં તમને કન્ક્લુઝન આપી દીધું છે કે આમ વિકિરણની આપેલી આવૃત્તિ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ તીવ્રતા પર આધાર રાખતું નથી. બીજા શબ્દોમાં કહીએ તો સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે અલ્ટિમેટલી શું? ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા. તો મેં તમને ઓડા કીધું કે સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ કોના પર આધાર રાખે છે? ધાતુના દ્રવ્ય પર અને આવૃત્તિ પર. એનો મતલબ કે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા સ્ટોપિંગ પોટેન્શિયલ ઇક્વલ્સ ટુ કે મેક્સ, EV0 ઇક્વલ્સ ટુ. તો જેમ સ્ટોપિંગ પોટેન્શિયલ દ્રવ્ય પર અને આવૃત્તિ પર આધાર રાખે છે, તેમ ગતિ ઉર્જા પણ દ્રવ્ય અને આવૃત્તિ પર આધાર રાખે છે, પણ તીવ્રતા પર આધાર રાખતો. શબ્દો યાદ રાખીને આવજો. આ આખી મોસ્ટ એવી સ્ટોરી છે, એકદમ પૂરી નહીં થાય. સમજ પડી ગઈ? આપણને આગળ ને આગળ જરૂર પડશે. પછી પાછું આનાથી ઉલટું પીન કરીશું. આપણે હવે વાત કરીશું આનાથી ઉલટું બોલીશું. હવે સ્ટોપિંગ પોટેન્શિયલ ઉર્જા તો તીવ્રતા પર આધાર રાખે, આપણે એવું બોલીશું આ ચેપ્ટરમાં. એટલે ખાસ બિલકુલ ધ્યાન રાખીને આવજો કે આ શું ભણ્યા છો. પ્રયોગોના રિઝલ્ટ છે. શાના રિઝલ્ટ છે? પ્રયોગ ખોટું ના બોલ. થિયોરી ખોટું બોલી ગયા. પ્રયોગ ખોટું. તમારી એક્ઝામિનેશન તમારા પર કરવામાં આવતો પ્રયોગ છે. ખોટું રિઝલ્ટ ના આપે. સમજ પડી ગઈ? બહુ મજા આવે. ક્લિયર થયું?
आगे ना तीजो किस्सो आपात विकिरणની સ્ટોપિંગ પોટેન્શિયલ પર વિકિરણની આવૃત્તિની સ્ટોપિંગ પોટેન્શિયલ પર અસર. તમે અવડાત તો નક્કી કર્યું કે સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિ પર આધાર રાખે છે. તો ઇન શોર્ટ આવૃત્તિ જે છે સ્ટોપિંગ પોટેન્શિયલને કઈ રીતે બદલે છે અથવા આવૃત્તિનો ફોટોઇલેક્ટ્રિક અસર પર શું અસર છે, એટલે આવૃત્તિના ફેરફારની શું અસર છે ફોટોઇલેક્ટ્રિક ઇફેક્ટ પર, પ્રવાહ પર અથવા અસર પણ કહી શકીએ આપણે. ચલો તો આવૃત્તિ મિસ્ટેક આપાત વિકિરણની આવૃત્તિ f અને સ્ટોપિંગ પોટેન્શિયલ v0 વચ્ચેનો આપણે હવે સંબંધ સમજીએ. તો એ માટે આપણે જુદી જુદી શું લઈશું, પણ પ્રકાશના કિરણોની તીવ્રતા આપણે કેવી રાખવી પડશે, એક સરખી રાખીશું. અને કલેક્ટરના પ્લેટ પરના સ્થિતિમાન સાથે આપણે ફેરફારનો અભ્યાસ કરીશું. સ્થિતિમાન બદલતા જઈશું અને આવૃત્તિ પછી બદલીશું. પહેલા એક આવૃત્તિ માટે સ્થિતિમાનનો ફેરફાર કરીશું, પછી બીજી આવૃત્તિ માટે સ્થિતિમાનનો ફેરફાર કરીશું, પછી ત્રીજી આવૃત્તિ માટે સ્થિતિમાનનો ફેરફાર કરીશું. આપણે જેવું કર્યું હતું ને એમ, એને ધન બનાવીશું, એને ઋણ બનાવીશું. તો માનો કે પ્રથમ આવૃત્તિ છે, કશું પણ સ્થિતિમાન ન હોય તો આટલો પ્રવાહ તો મળવાનો જ હતો આગેના. પછી જેમ તમે ધન વધારો તેમ વધીને શું થાય, સંતૃપ્ત થાય, ઘટીને શું થાય, સ્ટોપિંગ પોટેન્શિયલ મળે. જો તમે આવૃત્તિ બદલો છો, આવૃત્તિ મોટી કરો છો, વધારો છો, તો આવૃત્તિ વધારો છો એનો મતલબ કે ભાઈ તમને ઉર્જા, આપણે બધા ઇલેક્ટ્રોન હતા, આપણને ઉર્જા આપનારા વધી ગયા, યુએસ વાળા આવે, ડોલર વાળા આવે, તો આપણને વધુ ઉર્જા મળે તો વધુ ફોટો નીકળી જવાના આગેના. એટલે પ્રવાહ પણ શું થવાનો, મોટો થવાનો. થઈ ગયો પ્રવાહ મોટો નોર્મલ સ્થિતિમાં આગેના. પરંતુ અગેન આપણે વોલ્ટેજ વધારીએ છીએ તો પ્રવાહ વધીને એ સંતૃપ્ત જે પહેલી લાઈન હતી ને એમાં જ સંતૃપ્ત થાય છે, એનાથી વધારે વધતો નથી. હજુ આવૃત્તિ મોટી કરું તો નોર્મલ સ્થિતિમાં પ્રવાહ વધે. નોર્મલ એટલે શું, જ્યારે કોઈ પણ વોલ્ટેજ ના લગાડ્યો હોય ત્યારે જો છે આનાથી આવું મોટો થયો, બરાબર. પણ હવે એવો પ્રવાહ મળે સંતૃપ્ત. કોઈ મને પૂછશે સર હજુ હું આવૃત્તિ વધારું, તો બેટા જો અહીંયાથી સીધી રેખા થઈ જાય, પણ તું આમ વધારે ને તો આમ થઈ જાય, આમ વધારે તો આમ થઈ જાય. એવું ના થાય, કશું થાય જ ના. આનાથી આવૃત્તિ વધારવાનો કોઈ મતલબ નથી. આ સંતૃપ્ત પ્રવાહ મળ્યું, હજી કોઈ દ્રવ્ય ફાટીને તને કરંટ આપે, જેટલા ઇલેક્ટ્રોન નીકળવાના હતા એ નીકળી ગયા. હે ને, ભણવાળા હોય ને 100 ની વચ્ચે 10, એ કદી ના નીકળે. ચલો એટલા માટે ના નીકળી શકે કારણ કે એનો ઉધારો જ મગનભાઈ જોડે 20,000 નો હશે. ઓકે, ક્લિયર થયું. આપણી વાતમાં ભણવાળા ના નીકળી શકે, ઉધારાવાળા ના નીકળી શકે એમ હતું. ચલો કોઈ વાંધો નહીં. એટલે આ કોઈ પાછું લોજિક વગર વિચારે કે સર ઊંચી આવૃત્તિ વાળો આપાત કરો ને, ઓર ઊંચી આવૃત્તિ વાળો આપાત કરો ને, તો એ જેટલા ઇલેક્ટ્રોન મુક્ત હતા એટલા જ નીકળી શકે. કારણ કે તમને ખબર છે કે ધાતુની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે મુક્ત ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના જ હોય, પછી બીજા ક્યાંથી નીકળવાના. ક્લિયર થયું? ઓકે, એટલે એક તો આ તમે સમજી ગયું. સ્ટોપિંગ પોટેન્શિયલમાં દેખો, તમે જેમ આવૃત્તિ વધારો છો તેમ સ્ટોપિંગ પોટેન્શિયલ દૂર મળે આગે ના. કારણ કે જેમ આવૃત્તિ વધારો છો તેમ ગતિ ઉર્જામાં વધારો થશે. કારણ કે સિમ્પલ છે કે માનો કે એક ઇલેક્ટ્રોનને છગનભાઈને 500 રૂપિયા આપવાના, હવે એને 510 મળ્યા તો વધ્યા કેટલા 10, પણ 600 મળ્યા તો વધ્યા કેટલા 100, 1000 મળ્યા તો વધ્યા કેટલા 500. વપરાવાના તો 500 જ છે ને, સામે વધનારો જે પોર્શન છે વધી જશે. મતલબ કે ઇલેક્ટ્રોનને ધાતુમાંથી મુક્ત થવા માટે જે ઉર્જા છે તો વર્ક ફંક્શન જેટલી છે. આપાત થતી ઉર્જા વધે છે તો બાકીની ઉર્જા ગતિ ઉર્જા સ્વરૂપે હશે. કયા સ્વરૂપે હશે? અને ગતિ ઉર્જા વધતી જશે. ગતિ ઉર્જા વધતી જાય તેમ સ્ટોપિંગ પોટેન્શિયલ કેવો જોઈએ? મોટો. કેવો જોઈએ? મોટો. ક્લિયર થયું? આગે ના એકવાર પેલો પીઝા વાળો ઓફર બંધ કરી દે ને તો પણ પેલો પીઝા ખાઈ શકે, એટલી ઉર્જા તો એની જોડે ઓલરેડી છે. એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ મોટો જોઈએ. તો જો જેમ આવૃત્તિ વધી તેમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધ્યો આગે ના. અને ઓલરેડી આપણે પાછળ એ પણ ડિવાઈડ કરી દીધી વાત કે સ્ટોપિંગ પોટેન્શિયલ આવૃત્તિ પર આધાર રાખે છે. આવૃત્તિ વધશે તો શામાં વધારો થશે? સ્ટોપિંગ પોટેન્શિયલમાં. તો સમજો કલેક્ટર અને પ્લેટના સ્થિતિમાન સાથે ફોટોઇલેક્ટ્રિક પ્રવાહનો ફેરફાર આપણે જોયો. પરિણામે મળતો ફેરફાર આકૃતિમાં આપણે બતાવ્યો. આપણે આપાત વિકિરણની જુદી જુદી આવૃત્તિઓ માટે સ્ટોપિંગ પોટેન્શિયલના જુદા જુદા મૂલ્યો મળ્યા, જોયા હા ના. પરંતુ હંમેશા સંતૃપ્ત પ્રવાહ કેવો મળ્યો? એક સમાન મળ્યો. ઉત્સેજિત ઇલેક્ટ્રોનની ઉર્જા આપાત વિકિરણની આવૃત્તિ પર આધાર રાખે છે. શું પ્રૂવ થયું આના પરથી? વિકિરણ જે છે એની ઉર્જા, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઉર્જા સોરી, એ કોના પર આધાર રાખે છે? આવૃત્તિ પર આધાર રાખે છે. અને એમ પણ E બરાબર HF સૂત્ર વાપરીશું તો ઉર્જા શાના પર આધાર? આ જ શોર્ટકટ છે.
બાકી પ્રયોગના રિઝલ્ટ પરથી આપણે પ્રૂવ કર્યું છે, પણ આ તો માઇન્ડમાં શોર્ટકટ આપું છું, ભૂલી ના જવાય એટલા માટે કે ઉર્જા આવૃત્તિ પર આધાર રાખે છે. ઓકે, આપાત વિકિરણની ઊંચી આવૃત્તિઓ માટે સ્ટોપિંગ પોટેન્શિયલ મોટો હોય અને ઋણ તો હોય જ, સ્ટોપિંગ પોટેન્શિયલ ઋણ જ હોય. ક્લિયર થયું? હા કે ના? તમે આ જોયું કે F3 મોટું છે F2 કરતા, F2 મોટું છે F1 કરતા, તો સ્ટોપિંગ પોટેન્શિયલ વધતા ગયા ને. આપણે આને ન્યુ નહીં FF લઈશું, તો આમ સ્ટોપિંગ પોટેન્શિયલ વધતા ગયા. બોલો કોઈ ડાઉટ? ઋણ તો આપણે આપવાનું જ છે, બકાયદા મૂલ્ય વધારવાનું છે. -10, -20, -30. હા, -30. ઋણ તો એનું આપણે પોલારિટી આપી છે, ઇલેક્ટ્રોન ઋણ પર ના જઈ શકે એટલા માટે. એટલે ઋણને આપણે મેથેમેટિક્સ વધારે એમ્પ્લોય નહીં કરવાનું, આપણે એટલા માટે ચોખ્ખું બોલીએ છીએ વધુ ઋણ છે. આપણે એવું નથી બોલતા વધુ છે. શું બોલીએ છીએ? વધુ ઋણ છે. એટલે ઋણ અલગ નિશાની થઈ ગઈ અને મૂલ્ય કેવું થઈ ગયું? વધુ. ઓકે, જેમ આપાત પ્રકાશની આવૃત્તિ વધુ તેમ ફોટોનની ગતિ ઉર્જા પણ વધુ, પરિણામે એને અટકાવવા માટે પ્રતિપ્રવેગિક સ્થિતિમાન પણ વધુ, એટલે સ્ટોપિંગ પોટેન્શિયલ પણ વધુ. જુદી જુદી ધાતુઓ માટે અગર આપણે જોઈએ આવૃત્તિ વિરુદ્ધ પોટેન્શિયલનો આલેખ દોરીએ તો આવી રીતના મળે. જો આ ધાતુ A માટે છે અને આ ધાતુ B માટે છે. આ F ગ્રેટર દેન F0, F ગ્રેટર દેન F0, F ગ્રેટર દેન F0 ડેશ. F0 ડેશ શું છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. કોની? તો કે ભાઈ B ની. F0 શું છે? તો કે થ્રેશોલ્ડ આવૃત્તિ. તો કે કોની? A. એના કરતા વધુ આવૃત્તિ વાળો પ્રકાશ આપત થયો હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર આવે, અને ફોટો ઇલેક્ટ્રિક અસર આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ આવે. સૌથી પહેલી વાત તો એ જ છે. 500 રૂપિયાની જરૂર હોય કોઈ 200 આપી જાય તો ફોટો બહાર નીકળે જ નહીં, વાત પૂરી. બહાર ના નીકળે તો આગળનો શું અભ્યાસ કરવાના? ક્લિયર થયું? એટલે આ કન્ડિશન એટલા માટે આપેલી છે કે આ ફોટો ઇલેક્ટ્રિક અસર થઈ રહી છે, અને આ ધાતુ A માટે છે અને આ ધાતુ B માટે છે. આને પાછળ એક્સટેન્ડ કરતા જાઓ તો આ પોટેન્શિયલ ઋણમાં મળશે, સ્ટોપિંગ પોટેન્શિયલ નહીં, માય મિસ્ટેક. આ સ્ટોપિંગ પોટેન્શિયલ 0 છે અહીંયા આ આવૃત્તિ માટે છે ને, અને આ કઈ આવૃત્તિ છે? થ્રેશોલ્ડ આવૃત્તિ. આ થ્રેશોલ્ડ આવૃત્તિ F0 અને આ F0 ડેશ. એનાથી ઓછી આવૃત્તિ માટે તો કશું થવાનું જ નથી, પ્રવાહ વધવાનો જ પ્રવાહ મળવાનો જ નથી, તો એના વોલ્ટેજના ફેરફારની શું વાત કરવાના? એટલે જો એનો ગ્રાફ અહીંયાથી જ ચાલુ થયો. આ જે છે ને થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય છે, એનાથી વધુ આવૃત્તિ માટે આવી રીતના સ્ટોપિંગ પોટેન્શિયલ વધે. અને આ કોની થ્રેશોલ્ડ આવૃત્તિ છે? B ની. તો એની અંદર એનાથી કોઈ ફેરફાર નથી જોવાનો, કારણ કે થ્રેશોલ્ડ આવૃત્તિથી ઓછી આવૃત્તિ વાળો પ્રકાશ આપાત કરશો પ્રવાહ નહીં મળે, એનાથી વધુ આવૃત્તિ આપાત કરશો તો સ્ટોપિંગ પોટેન્શિયલની જરૂર પડશે. પેલો બહાર નીકળે તો સ્ટોપિંગ પોટેન્શિયલ જોઈએ ને, એનો મતલબ એવો થાય. ક્લિયર? ગ્રાફ સમજાઈ ગયું? તો ફોટોસેન્સિટિવ દ્રવ્ય માટે આપાત, ઓકે, આલેખ શું દર્શાવે છે? તો કે ફોટોસેન્સિટિવ દ્રવ્ય માટે આપાત વિકિરણની આવૃત્તિ સ્ટોપિંગ પોટેન્શિયલ સાથે રેખીય રીતે શું થાય છે? કોઈ ચોક્કસ લઘુત્તમ કટઓફ આવૃત્તિ F0, સ્ટોપિંગ પોટેન્શિયલ કેવો હોય? 0. F0 પર સ્ટોપિંગ પોટેન્શિયલ કેવો હોય? 0. આ અવલોકનો જે છે એ બે બાબતો સૂચવે છે. તો પહેલું છે મહત્તમ ગતિ ઉર્જા, આપણે ઓલરેડી ભણી ગયા, આવૃત્તિની સાથે રેખીય રીતે શું થાય છે? બદલાય છે, પણ તીવ્રતા પર આધાર રાખતી. અને બીજું, જો આપેલ આવૃત્તિ વિકિરણની આવૃત્તિ F અને કટઓફ આવૃત્તિ F0 ઓછી હોય, મતલબ F0 કરતા F ઓછી હોય, પછી તમે ગમે તેટલી તીવ્રતા આપો, ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતું નથી. સમજ પડી ગઈ? હા કે ના? સમજો આપણે ઓલા કીધું હતું કે હોસ્ટેલમાં રેક્ટર આવી ગયા બહુ મોટી તીવ્રતા વાળા, લોકોને જવું તો છે પણ પેલા મગનભાઈનો ઉધારો ચૂકવાશે તો નીકળશે ને બહાર. એનાથી ઓછી ઉર્જા હશે તો ભાગી શકવાનો, પછી ગમે તેટલો રેક્ટર દુરાચાર કરે, રોજ વાંચવા બેસાડી દે, રોજ 5 વાગે ઉઠાડે, પણ છોકરું જઈ શકે નહીં. સમજ પડી ગઈ? આવડી ગયું? હા કે ના? આજે લઘુત્તમ આવૃત્તિ છે તેને કઈ આવૃત્તિ કહેવાય? જે જુદી જુદી ધાતુઓ માટે કેવી હોય? જુદી જુદી. તો આજની સ્ટોરી આટલા સુધી રાખીએ, આનાથી આવતીકાલે આગળ વધીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય, ટેક કેર.